અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આરોગ્ય ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને આશાસ્પદ ઉમેરો થયો છે. નિરામય અને રીમ્સ ડાયાબિટીસ એન્ડ ઓબેસિટી કેર સેન્ટરમાં ભવ્ય ઉદ્ઘાટન સાથે શહેરને આધુનિક આરોગ્ય સેવાનું નવું કેન્દ્ર મળ્યું. આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં સ્વામી પીપી આત્મ પ્રકાશદાસજી તેમજ દસક્રોઈના ધારાસભ્ય બાબુભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોએ દીપ પ્રજ્વલન સાથે સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ડાયાબિટીસ અને ઓબેસિટી જેવી ગંભીર સમસ્યાઓ સામે અસરકારક લડત આપવા માટે ડોક્ટર વિપુલ ચાવડા અને ડોક્ટર ધ્રુવી હસનાનીના માર્ગદર્શન હેઠળ અમદાવાદમાં વિવિધ સેન્ટરો શરૂ કરવામાં આવ્યા છે. આ સેન્ટરોમાં દર્દીઓને આધુનિક ટેકનોલોજી આધારિત સારવાર, નિષ્ણાંત તબીબની સલાહ અને વ્યક્તિગત કેર પ્લાન આપવામાં આવશે. નિરામય અને રીમ્સ સેન્ટર માત્ર સારવાર પૂરતું નથી, પરંતુ સ્વાસ્થ્ય જીવનશૈલી આપવા માટે પણ માર્ગદર્શન આપતું એક વિશ્વસનીય આરોગ્ય કેન્દ્ર બનશે. ડાયાબિટીસ અને ઓબેસિટીથી પીડિત દર્દીઓ માટે આ સેન્ટર નવી આશા અને નવો વિશ્વાસ લઈને આવ્યું છે. આજે અમારા બોપલવાડા સેન્ટરનું ઇનોગ્રેશન છે. આવતીકાલે અમારા નિકોલવાડા સેન્ટરનું ઇનોગ્રેશન છે. દરેક વ્યક્તિ જેને ક્યાંક ને ક્યાંક મૂંઝવણ થઈ રહી છે કે મારું ડાયાબિટીસ કંટ્રોલમાં નથી આવતો, કે મારી ઓબેસિટીને મારે રિવર્સ કરવી છે અને કેવી રીતે રિવર્સ કરી શકું, મને બધું જ સમજવું છે ને શીખવું છે, તો એ જ બધી વસ્તુ આપણે એક ટીમ દ્વારા સાયન્ટિફિક તરીકેથી કેટર કરીએ છીએ અને ડિલિવર કરીએ છીએ. તો આ તંદુરસ્તી પાછી લાવવા માટે જ અમારા રીમ્સ તરફથી અમદાવાદમાં હવે ટોટલ અમારા 5 સેન્ટર થઈ ગયા છે. આજે આ બોપલના સેન્ટર જે આરોહી ગેલેરિયામાં છે એનું ઇનોગ્રેશન છે અને બોપલ તથા આજુબાજુની તમામ જનતાને સહેલા, ઘુમા, આંબલી અને સિલજ તમામ લોકોને સારી સારવાર મળી રહે એ હેતુથી આ સેન્ટરને અમે સ્ટાર્ટ કર્યું છે. આ ડાયાબિટીસ એ બધા રોગોને આમંત્રણ આપે છે અને ડાયાબિટીસને કંટ્રોલ કરીએ ને તો નો પ્રોબ્લેમ. અને એટલો બધો આમ ખતરનાક રોગ છે, નામ કંઈ નથી. જો એની કાળજી રાખવામાં આવે તો આ રોગમાં કંઈ નહીં. અમારા ભૂપેન્દ્રજીને 300 ડાયાબિટીસ છે, પણ એવરીડે એટલી કાળજી રાખે છે તો રોગને એમને રોગ જ નથી એમ કહીએ તો બી ચાલે. એટલે આપણે હંમેશા કાળજી રાખવી પડે એવો આ રોગ છે. ડાયાબિટીસ તો વૈશ્વિક સમસ્યા છે. એની બહુ જ ગંભીર નોંધ લોકો લેતા નથી. ત્યારે વિપુલભાઈ આ સુંદર બધા ઘણી બધી હોસ્પિટલો એમને 2-3 ચોથું છે ને આ પ્રકલ્પ, ચોથું પ્રકલ્પ છે અને હું એમનો સાક્ષી છું. બધા દર્દીઓ જે કોઈ આવે મોટાપાવાળા એમનું અભિપ્રાય લેશે અને એમના માર્ગદર્શન મુજબ જો દવાઓ લેશે અને એમના માર્ગદર્શનથી ચોક્કસ હું એવું વિશ્વાસ છે અને ભગવાનને પ્રાર્થના છે રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજને કે અહીં આવેલો કોઈ પણ દર્દી એ તંદુરસ્ત જ થશે અને તંદુરસ્ત થઈને જાય.